પાઠશાળાના 150 બાળકોએ ભાગ લીધો છે અને જે છેલ્લો પ્રોગ્રામ, અરે તાળી તો પાડો. આપણા ઘરમાં 1 કે 2 બાળક હોય ને તો તેને પણ સંભાળવા મુશ્કેલ બને, અને જ્યારે આ પાઠશાળાના બહેનોએ અને કોરિયોગ્રાફરે એટલી સરસ મજાની મહેનત કરી અને આ 150 બાળકોને સરસ મજાની તૈયારી કરાવડાવી છે. ટોટલ 10 સરસ મજાના પ્રોગ્રામ અહીંયા આગળ તમારી સમક્ષ લેવામાં આવશે. આ સરસ મજાના પ્રોગ્રામમાં બહેનોએ ખૂબ સારી મહેનતથી તેમને તૈયાર કરાવડાવ્યા છે. એક નાનકડું એવું ગીત લઈ ત્યારબાદ શરૂઆત થશે. બાળકો પ્રોગ્રામ તો કરે, પરંતુ તેને હેન્ડલ કોણ કરે? આ સરસ મજાના બાળકો આનું હેન્ડલિંગ કરશે. શરૂઆત કરીએ છીએ પડદો ખોલવા દ્વારા. જય જય શ્રી આદિનાથની ધૂનથી આપણે સૌ શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય શ્રી આદિનાથ. અરે મારા વાલા આદિનાથ, સોના વાલા આદિનાથ, મારા વાલા આદિનાથ, સોના વાલા આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય શ્રી આદિનાથ. પ્રણામ. હું તમને થોડા સવાલ પૂછવા માંગુ છું. પહેલો સવાલ, ગ્રંથમાં શ્રેષ્ઠ ગ્રંથ કયો? સંભળાતું નથી, જોરથી બોલો. કલ્પસૂત્ર ગ્રંથ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. તેમજ ગ્રહોમાં સર્વશ્રેષ્ઠ ગ્રહ કયો? કોઈને આવડે છે? હા, ગ્રહોમાં ચંદ્ર શ્રેષ્ઠ છે. પર્વતોમાં ઊંચો પર્વત કયો? મેરુ પર્વત. હા, મેરુ પર્વત જ ઊંચો પર્વત છે. તેમજ મંત્રમાં સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ મંત્ર કયો? હા, મંત્રમાં સર્વશ્રેષ્ઠ મંત્ર કયો? નમસ્કાર મહામંત્ર એટલે 9કાર મંત્ર. અને તીર્થમાં સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું? સિદ્ધગિરિરાજ. તો ચાલો આપણે 9કારથી શરૂઆત કરીએ અને દરેક પદના વર્ણ પ્રમાણે બાળકોને નિહાળીએ. સિદ્ધગિરિના શિખરો બોલે ઓમ નમો અરિહંતાણમ. આદિશ્વરની ધજાઓ બોલે ઓમ નમો સિદ્ધાણમ. ડુંગર ચડતા યાત્રિકો બોલે ઓમ નમો આયર્યાણમ. રાયણ પગલે દર્શન કરતા ઓમ નમો વજ્રાયાણમ. આદિશ્વરનું મુખડું જોતા નમો લોરે સવસાહૂણમ. દર્શન કરતા સૌ બોલો એસો પંચ નમોકારો. નવપદની મહિમા ગાઓ તો સર્વ પાવપણાસનો. શેઠ સુદર્શનનું મન બોલે મંગલાણં ચ સૌવે સિમ. ધન્નાજી અણગાર બોલે પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. હલો બધા તાળી તાળી.
शत्रुंजयना शिखरो बोले ॐ नमो अरिहन्ताणम् गिरनरजीनि गुफाओ बोले ॐ नमो सिद्धाणम् अष्टापदना पर्वत बोले ॐ नमो आयर्याणम् नंदीश्वर निधजाओ बोले ॐ नमो वज्रायाणम् तारंगाना डुंगरा बोले नमो लोरे सवसाहूणम् समेत शिखरना टूंको बोले एसो पञ्चनमोङ्कारो महाविदहनी महिमा बोले सर्वपावपणासनो सीमंधर स्वामी न दर्शन करता मङ्गलानं च सौवेसिं भोयणी ना देरासर बोले परमं हवै मङ्गलं परमं હા દરેક જણની તાળી, દરેક જણની તાળી. જય હો. हवै मङ्गलम् भोयणी ना मल्लीनाथ ने जोता ॐ नमो अरिहन्ताणम् कली कुंड निधजाओ बोले ॐ नमो सिद्धाणम् कुंभरिया निकलाओ बोले ॐ नमो आयर्याणम् भीलड़िया जी दर्शन करता ॐ नमो वज्रायाणम् कदम्ब गिरी नि चढ़ाई बोले नमो लोरे सवसाहूणम् हस्तगिरी ना शिखरो बोले एसो पञ्चनमोङ्कारो महुड़ी माथी भक्तो बोले सर्वपावपणासनो भद्रेश्वर निधजाओ बोले मङ्गलानं च सौवेसिं शंखेश्वर ना शिखरो बोले परमं हवै मङ्गलं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् હા કોઈની તાળી અટકવી ન જોઈએ. જય હો. क्षत्रिय कुंड न जन जन बोले ॐ नमो अरिहन्ताणम् गुणिया जी नी देहरी बोले ॐ नमो सिद्धाणम् शांतिनाथ जप भोपावर में ॐ नमो आयर्याणम् अवंती पार्श्वन दर्शन करता ॐ नमो वज्राय વર્ણ પ્રમાણે નવકાર મંત્ર. स्वर्णगिरी ना डूंगर बोले नमो लोरे सवसाहूणम् जैसलमेर ना पत्थर बोले एसो पञ्चनमोङ्कारो कापरड़ा निधजाओ बोले सर्वपावपणासनो ओसियाना आदिश्वर जपिए मङ्गलानं च सौवेसिं नागेश्वर ना दर्शन करता परमं हवै मङ्गलं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् राणकपुर ना थांबला बोले ॐ नमो अरिहन्ताणम् बामणवाड़ ना पर्वत बोले ॐ नमो सिद्धाणम् એક જ મિનિટ. તમે બધા વન્સ મોર બોલો છો, પરંતુ આ દરેક પ્રોગ્રામ એવા છે કે વન્સ નહીં, તમે એમ કહેશો કે આને વારંવાર કરો. પરંતુ સમયની મર્યાદા છે, આપણે આગળ વધીએ છીએ. હવે આગળ શું આવશે બોલું તમારી સમક્ષ? ના, આ અધિકાર મારો નથી, આ પાઠશાળાના બાળકોનો જ છે. કઈ ચેનલમાં? 134. આ લાઈવ પ્રોગ્રામ દેખાડવામાં આવે છે રાજેશ કેબલમાં. 134. ચેક કરી લે.
પ્રણામ. હું તમને પ્રતિષ્ઠા મહોત્સવના બારામાં કંઈક કહેવા માંગુ છું. ઘાટકો પરથી મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જતા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે તમારો હાર્દિક સ્વાગત કરીએ છીએ. કહેવાય છે કે નાના બાળકોમાં ઈશ્વર વસે છે, પણ એમને આશ્ચર્ય થતું હશે કે ભગવાન જ્યારે નાના હશે ત્યારે તેઓ કેવા લાગતા હશે, કેવી કાલી ગયેલી વાતો કરતા હશે, તેમની મોહક કેટલી સ્માઇલ હશે, તેમના પેરેન્ટ્સ જોઈને કેટલા ખુશ થતા હશે, ભણવામાં તો કેટલા બ્રિલિયન્ટ હશે. આવા બધા વિચારોથી પ્રેરણાઈને તેમને પણ મન થતું હશે કે આપણે પણ આ બાળ પ્રભુની ભક્તિ કરીએ. નાનપણથી આપણે આ જ પાર્શ્વના દાદાની છત્રછાયામાં મોટા થયા છે, પણ જ્યારે દાદા નાના છે ત્યારે તેઓ કેવા લાગતા હશે. તો ચાલો નિહાળીએ આ પાર્શ્વના દાદાનું બાળકો પ્રત્યેકનું એક અનોખું નજરાનું. પાર્શ્વ પ્રભુ હાલો તાળી. La 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 પ્રભુ મારું જીવન જોવા આવશો કે નહીં, આવશો કે નહીં. પાર્શ્વ પ્રભુ મારું જીવન જોવા આવશો કે નહીં, આવશો કે નહીં. પ્રભુ મારું જીવન જોવા આવશો કે નહીં, આવશો કે નહીં. મારા જીવનમાં પ્રગટાવવા આવશો કે નહીં, આવશો કે નહીં. દીપક પ્રગટાવવા આવશો કે નહીં, આવશો કે નહીં. પાર્શ્વ પ્રભુ મારું જીવન જોવા આવશો કે નહીં, આવશો કે નહીં.
નહીં, આવશો કે નહીં, ગુણો પ્રગટાવવા આવશો કે નહીં, આવશો કે નહીં. પાશુ પ્રભુ, પાશુ પ્રભુ, પાશુ પ્રભુ, પાશુ પ્રભુ, મારું જીવન જોવા આવશો કે નહીં, આવશો કે નહીં. પાશુ પ્રભુ, પાશુ પ્રભુ, પાશુ પ્રભુ, પાશુ પ્રભુ, મારું જીવન જોવા આવશો કે નહીં, આવશો કે નહીં, આવશો કે નહીં, આવશો કે નહીં. તમે આવશો કે નહીં, આવશો કે નહીં, તમે આવશો કે નહીં, આવશો કે નહીં. અર્યંત સિદ્ધમ શરણમ. આજે પ્રભુ પ્રતિષ્ઠાનો મહોત્સવ આપણા આંગણે ઉજવાઈ રહ્યો છે. અહીં મંદિરમાં પ્રભુ પ્રતિષ્ઠા થશે ત્યારે આપણે સૌ સાથે મળીને મન મંદિરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરવા માટે સજી ધજીને તૈયાર થઈ અને મોક્ષે જવા માટે કોના શરણે જઈશું? સૌ સાથે મળીને બોલો, અર્યંતના શરણે, સિદ્ધના શરણે. તો હાલો હાલો, જે જઈ રહ્યા છે અને જે બીજાને સૌ સાથે લઈ જાય છે તેના શરણે જઈએ. બાળકોનો ઉત્સાહ વધે માટે હા, તમે બધા બહુ સમજદાર છો. દરેક જણા પાલી તળામાં આદિ જિનેશ્વર સંકેશ્વર માં પારસ પાવાપુરીના વીર પ્રભુના પાવાપુરીના વીર પ્રભુના આપણે સૌએ વારસ. જૈન ધર્મોસ્તુ મંગલમ, જૈન ધર્મોસ્તુ મંગલમ, જૈન ધર્મોસ્તુ મંગલમ. પાલી તળામાં આદિ જિનેશ્વર સંકેશ્વર માં પારસ પાવાપુરીના વીર પ્રભુના આપણે સૌએ વારસ. જૈન ધર્મોસ્તુ મંગલમ, 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 જૈન ધર્મોસ્તુ મંગલ
અરે અભયભાઈ, હજી તો તમે કાંઈ નથી જોયું. છેલ્લા પ્રોગ્રામમાં આ 150 બાળક આ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે ત્યારે તમે એમ કહેશો કે આખી રાત આ પ્રોગ્રામ ચાલવા દો. ના કટન નહીં, હજી વાર છે. એપીએમ સ્પર્ધામાં એક સ્તવન વિભાગ હતો અને જેમાં એક નવા 5 સ્તવન, તેમાં સિમંદર સ્વામીના, આદિશ્વર ભગવાનના કે અન્ય કોઈ પણ ભગવાનના તમે સ્તવન ગોખી અને લાવવાના. તેનો પહેલો રાઉન્ડ થઈ ગયો, જેમાં લગભગ 150 બાળકોએ ભાગ લીધો. તેના બીજા રાઉન્ડમાં 20 બાળકો ઉત્તીર્ણ થયા અને આ છેલ્લા રાઉન્ડમાં તેમાંથી 10 બાળકો. અને અમારા જજનું કહેવું છે કે તેમને તો અમે કીધેલું કે તમે ફક્ત અમને 7 થી 8 જ બાળક આપજો, પરંતુ તેઓ માટે ડિસિઝન લેવું અતિ મુશ્કેલ થઈ ગયું આ બીજા રાઉન્ડમાં અને તેમણે 10 બાળકોને આ ફાઇનલ રાઉન્ડમાં પહોંચાડ્યા છે. અત્યારે તે બાળકો અહીંયા આગળ આવશે, આપની સમક્ષ તે સ્તવન બોલશે અને તેમાંથી ઉત્તીર્ણ થશે તેને આજે આ સંઘ સમક્ષ તેમને 1, 2, 3 ઇનામ આપી અને સન્માનિત ઘોષિત કરવામાં આવશે. તેમાંનો પ્રથમ 8 થી 13 વર્ષના બાળકો, તેના નામ બોલું છું. તેઓ 5 જણા અહીંયા આગળ ઉપર પધારે. વિનીત સાવલા, પંતનગર પાઠશાળા, ઉંમર વર્ષ 13. ઝડપથી આવી જજો. પ્રિયલ એમ શાહ, 10 વર્ષ, પંતનગર પાઠશાળા. માનસી શાહ, 12 વર્ષ, નાયડુ કોલોની પાઠશાળા. રિયા જે વોરા, 8 વર્ષ, જયાલક્ષ્મી આરાધના ભવન પાઠશાળા. દ્રષ્ટિ શાહ, 13 વર્ષ, સંઘાણી પાઠશાળા. પ્રથમ આપણે સાંભળશું વિનીત સાવલાને અને આ કોન્ટેસ્ટ માટે જજ તરીકે છે મૃદુલાબેન અને સપનાબેન. જોરદાર તાળીથી તેને વધાવી લઈએ. શરૂઆત કરીએ છીએ વિનીત સાવલા. તમને જે પૂછે ને. શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન. ધન દિન વેલા ધન કેળતે. ધન દિન વેળા ધન ગળીતે અચિરાનો નંદનાજીન જદી ભેટ શુજી લેહ શુરે સુખ દેખી મુખ ચંદ વિરહ વ્યથાના દુઃખ સવી મેટા શુજી ધન દિન વેળા ધન ગળીતે અચિરાનો નંદના
અરે હજી તો અડધા જ તાળી પાડે છે, એમ કેમ ચાલે? આ સ્ટેજ ઉપર આવવું હોય ને તો ઠંડી હોય કે ગરમી હોય, પરંતુ પગ ધ્રુજે. અને આટલો સરસ મજાનો ફ્લુઅન્ટલી બાળક બોલતો હોય, જોરદાર તાળીથી વધાવી લઈએ. હવે સાંભળીએ પ્રિયલ એમ શાને. सुपार्श्वनाथ स्तवन श्री सुपार्श्वनाथ जिनराज हो तू त्रिभुवन शिरताज. श्री सुपार्श्वजिन राज हो तू त्रिभुवन शिरताज. श्री सुपार्श्वजिन राज हो तू त्रिभुवन शिरताज. आज हो छाज रे ठकुराई प्रभु तुझ पद तणी जी. आज हो छाज रे ठकुराई प्रभु तुझ पद तणी जी. आज हो छाज रे ठकुराई प्रभु पद तणी जी. दिव्य ध्वनि सुर फूल चामर छत्र अमूल. दिव्य ध्वनि सुर फूल चामर छत्र अमूल. आज हो राज रे दिवाज छाज आठ शूज. आज हो राज रे दिवाज छाजे आठ शूज. आज हो छाज रे ठकुराई प्रभु तुझ पद तणी जी. सिंहासन अशोक बेठा मोहे लोक. सिंहासन अशोक बेठा मोहे. आज हो राज रे दिवाजे छाजे आठ शूजी. आज हो राज रे दिवाजे छाजे आठ शूजी. आज हो राज रे दिवाजे छाजे आठ शूजी. अतिशय सहजनाचे आर कर्म खप्याती 11. अतिशय सहजनाचे आर कर्म खप्याती 11. आज हो कीधा रे 19 सुरगण भासुरे जी. आज हो कीधा रे 19 सुरगण भासुरे जी. आज हो छाजे रे ठकुराई प्रभु तुझ पद तणी जी. वाणी गुण 35 प्रातिहार जगदीश. वाणी गुण 35 प्रातिहार जगदीश. आज हो स्वामी रे शिवगामी वाचक जश तुण्यो जी. आज हो स्वामी रे शिवगामी वाचक जश तुण्यो जी. आज हो छाजे रे ठकुराई प्रभु तुझ पद तणी जी. श्री सुपार्श्वजिन राज हो तू त्रिभुवन शिरताज. श्री सुपार्श्वजिन